brought to you by V-Guard. ગાંધીનગરમાં કલેક્ટર કચેરીમાં જ ફાયર સુવિધાને લઈ પોલમપોલ. આમ આદમી પાર્ટીના કોર્પોરેટરે જાત તપાસ કરતા ભાંડો ફૂટ્યો. ફાયરના બાટલા 1 વર્ષથી એક્સપાયર થયેલા. કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ. ફાયર સિસ્ટમની ચકાસણી થતી હોવાનો દાવો. સુરતમાં નિયમોનું ઉલ્લંઘન કરી ધમધમતા 5 ગેમ ઝોન સામે કાર્યવાહી. પોલીસે 5 ગેમ ઝોનના માલિક સામે ગુનો દાખલ કર્યો. પાલિકા, પોલીસ અને ડીજીવીસીએલના સંયુક્ત ચેકિંગમાં પોલ ખુલ્લી પડી. સલામતી અને પરવાના મામલે વિવિધ ક્ષતિઓ જણાતા તંત્રએ કાર્યવાહી કરી. સુરતના બારડોલીમાં 3 ગેમ ઝોન સંચાલકો સામે ગુનો નોંધાયો. સ્નૂકર ક્લબ, હેપી પ્લેનેટ ગેમ તેમજ ઓર્બિટ ગેમ ઝોનના સંચાલકો સામે ફરિયાદ. ફાયરના સાધનો ન હોવાથી અને નિયમોના ઉલ્લંઘનને લઈને ફરિયાદ. રાજકોટમાં અગ્નિકાંડની ઘટના બાદ સુરત ફાયર વિભાગની આંખો ખુલી. ફાયર વિભાગે સતત બીજા દિવસે સીલિંગની કામગીરી હાથ ધરી. ટેક્સટાઇલ માર્કેટમાં આવેલી રાધે માર્કેટની 411 દુકાનો, ઓમ ટેક્સટાઇલ માર્કેટની 111 દુકાનો, જ્યારે હીરપના ટેક્સટાઇલ માર્કેટની 75 દુકાનો સીલ કરાઈ. સુરતમાં ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓની મીટિંગ. પોલીસ અને ફાયર વિભાગ દ્વારા ફોસ્ટા સંગઠન સાથે મીટિંગ કરાઈ. ફાયર સેફટીની સુવિધા ન હોવાથી વેપારીઓ સાથે ચર્ચા કરાઈ. ટેક્સટાઇલ માર્કેટમાં ક્યાંક ફાયરની સુવિધાનો અભાવ. Brought to you by V-Guard.